લે આવ ભાઈ બનાવ. કેમ આજે ઘરે છો, રજા હતી? ના ના એલા ભાઈ, શેઠ ને લગ્નમાં જવાનું હતું તે કારખાનું બંધ રાખી દીધું. તું કેમ ઘરે કામે નથી ગયો? એલા મારે તો 2-3 મહિના થઈ ગયા હીરા બંધ કર્યા એને. હીરા આપણે મૂકી દીધા ને, હવે ક્યાં આપણે હીરા ગણવા જાય, કારખાને જ જતા. કેમ બંધ કેમ કરી દીધા? એમાં એલા આખો દી ગાયણ ભર કરીને તારે માંડ 400-500 રૂપિયાની દાડી પડતી. ને હવે મારે હમણાં શેર માર્કેટમાં સારું છે એટલે પછી બંધ કરી દીધા. એલા અત્યારે બધા ધંધામાં એવું છે. અમારે રેવાની તારો 400-500 નું તો થાય, અમારે તો એટલું નથી થતું. તો એનાથી ગાયન ટકાડીને બેઠા રહેતા. એટલે 400-500 કેદી ભેગું થાય ભાઈ હીરામાં? આમાં જો માર્કેટમાં છે ને, સારું માર્કેટ આવેલું ને તો 8-9 હજાર 10 હજાર ડેલીને આરામથી કાઢી લઉં. હવે તમારા મોટા માણસોની થોડી વાત હોય ભાઈ. અમારે તો ભાઈ 500 નું થાય તો રાજી રાજી હો ભાઈ, ફયો ફયો. આ ગાડી કોણ તું લઈ આવ્યો હમણાં? લે આલે, તને નથી ખબર? ના ના એલા મને ખબર હોય તો થોડો પૂછું, કેટલા ની લાવ્યો? 1,20,000. રોકડે પડે કે હપ્તે? રોકડે હો ભાઈ, હપ્તે નહીં. 1,20,000 ની ગાડી રોકડે લઈ આવ્યો? શું વાત છે? ગાડી તો મારે લેવી છે, પણ શેઠ હારે વાત તો કરી. હવે શેઠ અપાવે ને તેદી લેવાની છે. હવે લઈ હીરા બીરા કઈ હાલે જ નહીં. આમાં જોઈને મને કાંઈ ટેન્શન નહીં, ટેસડો હો ભાઈ. ખાઈ પીને આરામથી 9 વાગે શરૂ થાય, 3 વાગે માર્કેટ પૂરું, 3 વાગે પછી રખડવાનું. બસ હો ભાઈ, હવે તારું પાછું વધતું જાય. અત્યાર લગી આપણે છે ને હીરા જ ગયા હો ને, 10 વર્ષ લગી. ખોટી છે ને બીજી મગજમારી નહીં. તું નથી ગણતો ને તારે નથી ગણવા તો કાંઈ નહીં, પણ અમે ગણી છીએ તો અમારી જ ને કાપણી કરશો ભાઈ. અમને એવું કઈ આવડે નહીં એટલે ને. સારું હાલ તો હવે પછી મળીએ. મારે જો 8:45 થઈ ગયા, 9 વાગે માર્કેટ શરૂ થાય એટલે ઘરે જઈ અને શાંતિથી રમવું પડે. એટલે સારું હાલ પછી મેળા, કાંઈ વાંધો નહીં. સારું તાલે કાંઈ વાંધો નહીં. 10 દી પછી, હમણાં તો રજા નહીં રહી, પણ 10 દી પછી ગુરુ પૂનમની રજા આવશે. તેથી હું તને ફોન કરી દઉં, જાજુ લઈને આટો મારવા. તેથી ગુરુ પૂનમની દી મારે આમેથી ગાડી જોડાવાની છે. શેઠને વાત કરી છે, થઈ ગઈ છે વાત. તારે ગુરુ પૂનમને દી જ ગાડી લેવી છે એમ ને? સારું હાલ, વાંધો નહીં. સારું જોડાઈ નાખ. ફોન કરજે પાછું, હું આવી ત્યારે યારે. હા વાંધો નહીં, ફોન કરી બરાબર. ને આમ જો હું તને શું કહું, હું બોલ. કંઈક 10-20 હજાર ઉછીના પાછા આપજે, એમ પછી થાય એટલે આપી દે. પછી હું અત્યારે જોતા તો 20,000 ગણી દે, બોલ ઉભા ઉભા. ના ના ભાઈ, અત્યારે નથી જોતા. અત્યારે લઈએ તો ખોટા વપરાઈ જાય. ઓલા ગાડી લેવા જાવ ને તેથી આપજે. સારું વાંધો નહીં, હાલ તો ગુરુ પૂનમને દી લઈ જાજે.